જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના આ દિવ્ય પુષ્ટિ માર્ગમાં રાગ ભોગ અને શૃંગારથી પ્રભુ પ્રસન્ન થાય છે એવું આપણે માનતા આવ્યા, આપણે વ્યવહારમાં પણ મૂક્યું અને એવી જ આપણી શ્રદ્ધાની પણ ગતિ વધી રહી છે. સેવા શબ્દ જ્યારે આવે છે ત્યારે આપણા ત્યાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંત અને ભાવ પક્ષમાં બધી વાત સેવા સાથે જોડાયેલી છે. સેવા કોની થાય તો 4 અક્ષર આપણને ઇટસેલ્ફ સેવા શબ્દ જ બતાવી દે છે. કોની સેવા કરી શકાય, કોની સેવા થાય, આ પહેલો પ્રશ્ન. અને કોણ કરી શકે બીજો પ્રશ્ન, કોની સેવા થાય. તો સૌથી પહેલા જે તત્વ પ્રત્યે આપણને સ્નેહ છે એટલે સ શબ્દ આવ્યો, એટલે જેના પ્રત્યે સ્નેહ છે એની સેવા થાય. હવે સની ઉપર એની માત્રા છે એટલે કે એશના રહિત ભાવ, જેની સેવા થઈ રહી છે, જેના પ્રત્યે સ્નેહ છે, એનાથી કોઈ પણ પ્રકારની એમના સિવાયની કામના નથી. એટલે કે પ્રભુની આપણે સેવા કરીએ અને આપણે નિષ્કામ ભાવે કરીએ તો જ એ સેવા પ્રભુને અંગીકાર થાય છે. મંગલ ભોગ ધર્યો, 2 દિવસથી તાવ આવે છે, પ્રભુ આજે તાવ ના આવે એવું તો મંગલ ભોગ ધર્યો. તાવથી શરૂ થઈને કોઈ પણ પ્રકારના તન મન કે ભવના રોગના નિવારણ માટે પ્રભુને પ્રસન્ન કરવા માટે કરતું કાર્ય એ સકામ સેવા થઈ ગઈ. જ્યારે આપણે નિષ્કામ સેવાની વાત કરી રહ્યા છીએ, 3 પ્રકારના રોગથી માનવનું શરીર, જીવન અને એના જીવનની સમસ્ત વ્યવસ્થાઓ પીડાતી હોય છે. તન રોગ, મન રોગ અને ભવ રોગ. તન રોગ આપણે જાણીએ છીએ કે તન રોગ એ શરીરમાં થતો રોગ છે. આંખથી લઈને કે શરીરની ત્વચા સુધી, ચામડી સુધી, અને શ્વાસથી લઈને કે જઠર સુધી સમસ્ત થતા રોગ એ તન રોગ છે. તન રોગને દૂર કરવું હોય તો મહાપ્રભુજીએ ઉપાય બતાવ્યો કે પાદ સેવન ભક્તિ કરો, શ્રવણ ભક્તિ કરો, કીર્તન ભક્તિ કરો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્ય આત્મનિવેદનમ. આ 9 માંથી કોઈ પણ પ્રકારની ભક્તિપૂર્વક સેવા કરો, શ્રવણ સાંભળવાની સેવા કરો તો ઉત્તમમાં ઉત્તમ તન રોગમાં નિવૃત્તિ કેવી રીતે થાય? સાંભળીએ એટલે એ પ્રકારે આપણું આહાર વિહાર થાય. શ્રવણ, કીર્તન એટલે કોઈ પણ રાગમાં ગવાયેલા કીર્તનને જ્યારે આપ ઉચ્ચ સ્વરથી ગાઓ છો ત્યારે ગાવતનારી પંચમ ઊંચે સ્વર કીર્તનમાં આવે છે. ઓર સબ રાગ ભય બારાથી દુલ્હે રાગ બસંત. તો દુલ્હે રાગ બસંત ગાવતનારી એમાં આવે છે કે ગાવતનારી પંચમ સ્વર ઊંચે, પંચમ સ્વરથી લઈને એ સમસ્ત સપ્ત સ્વરોના આંદોલનમાં જ્યારે આપ અંદર શ્વાસને ખેંચો છો અને શ્વાસને છોડો છો, આપોઆપ આપનું પ્રાણાયામ થાય. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. સ્મરણમ એટલે આપણે ચિંતન કરતા રહીએ, ચિંતન કરતા રહીએ. જેટલી વાર આપ જીવનમાં પ્રભુનું ચિંતન કરશો એટલી વાર આપને બીજા બધાની ચિંતા કરવાની જરૂરત ઓછી પડશે. ચિંતન દ્વારા, સ્મરણ દ્વારા પ્રેક્ટિસ ઓફ સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન આવશે. બીજા માટે પોતાના નિર્ણયો સંભળાવવાની ઉતાવળ, બીજા માટે પોતાના અભિપ્રાયો આપવાની ઉતાવળ, બીજા માટે પોતાના વિચારો કહી દેવાની ઉતાવળ, એક કુટેવમાંથી બચવું હોય તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. ભગવાનનું જો સ્મરણ થાય તો એનાથી પર દોષ દર્શન ઘટે છે અને આત્મ સ્વરૂપ દર્શન વધે છે. ઇન્ટ્રોસ્પેક્શન એ પોતે પોતાની જાતનો. કોઈએ કહ્યું કે ઠાકોરજી આપણને સેવા કરવાની પ્રેરણા કરે ત્યારે સમજવું કે આપણા ઉપર કૃપા થઈ. સાચી વાત છે. કોઈ કહે કે આપણને સત્સંગમાં જવાની ઈચ્છા થાય ત્યારે સમજવું કે ઠાકોરજીની કૃપા થઈ. એ પણ સાચી વાત છે. ધ્યાન રહે, આ રિસેપ્શનમાં, લગ્નમાં, વાસ્તુ પૂજનમાં, કોઈનું મરણ થયું હોય ત્યાં, કોઈના શુભ કે અશુભ પ્રસંગમાં પોતાની ઈચ્છા કે અનિચ્છાથી જવું કે નહીં જવું જઈ શકો છો.
પણ એક વાત તો નક્કી જ છે કે પ્રભુના સત્સંગ માટે, કીર્તન માટે, દર્શન માટે, સેવા માટે તો જ્યાં સુધી સ્વયં પ્રભુની ઈચ્છા થતી નથી ત્યાં સુધી આ ચારમાંથી એક કાર્ય આપણે કરી શકતા નથી. આપણે ત્યાં રિસેપ્શનમાં આવ્યા હોય તો આપણે જઈએ, ના જઈએ આપણે નક્કી કરવું. આપણે ત્યાં લગ્નમાં આવ્યા હોય તો આપણે વ્યવહાર. આ બધા લૌકિકમાં આપણી ઈચ્છાથી જવાય છે અને અલૌકિકમાં પ્રભુની ઈચ્છાથી જવાય છે. તનરોગને દૂર કરવા માટે શ્રવણ, કીર્તન, સ્મરણથી સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન આવશે. આત્મનિરીક્ષણ, આત્મપરીક્ષણ, બીજાના પ્રત્યે પોતાના અભિપ્રાયને વ્યૂઝ આપતા રહેવાનું, એના બદલે પોતાના ઉપર એ પ્રયોગ કરવા જેવો છે. કોઈ કહે સત્સંગમાં જવાની ઈચ્છા થાય, કોઈ કહે કીર્તનમાં જવાની, કોઈ સેવા કરે એની એ કરવાની ઈચ્છા થાય, ત્યારે કૃપા થઈ. કોઈ કહે આ વખતે આપણે બ્રજમાં જવાના છે, બહુ ઠાકોરજીની કૃપા થઈ છે. કોઈ કહે છે અમે બેઠકજીમાં ધારીચરણ સ્પર્શ કરીને આવ્યા, પ્રભુની બહુ કૃપા થઈ છે. કોઈ કહે છે આજે તો અમે મનોરથી બન્યા, કેટલી બધી કૃપા થઈ છે. કોઈ કહે અમે આજે વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવવા માટે મનોરથી બન્યા, ખૂબ કૃપા થઈ છે. આ બધા જ કૃપાનું જ દર્શન છે. પછી હરિરાય મહાપ્રભુજીને કોઈએ પૂછ્યું કે ખરેખર આપણા ઉપર કૃપા થઈ છે એવું ક્યારે ખબર પડે, એનું પ્રમાણ શું, અને ખરેખર ભગવાન સુધી આપણી આ બધી જ સેવા પહોંચી રહી છે અને એ સેવા પહોંચી રહી છે એવું પ્રભુને ખબર છે, એનું સાચું પ્રમાણ શું, એને આપણને કેવી રીતે ખબર પડે, પ્રભુ એક્નોલેજ કરી રહ્યા છે એવું આપણને ખબર કેવી રીતે પડે, એનું સચોટ પ્રમાણ ખરું. ત્યારે શ્રી હરિરાય મહાપ્રભુજીએ કહ્યું કે કૃપા ભઈ તબ જાનીએ, કૃપા ભઈ તબ જાનીએ જબ દિખે સ્વયં કે દોષ. આપણા પોતાના દોષ દેખાવાનું શરૂ થાય તો સમજવું કે હવે આપણા ઉપર ભગવાનની કૃપા થઈ ગઈ છે. બીજાના દોષ જોવું તો બહુ સહેલું છે. આત્મદોષ દર્શન એ જ સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન દ્વારા આપણને સ્મરણ, જે આપણે શ્રવણ કર્યું, જે આપણે કીર્તન કર્યું, હવે એનું સ્મરણ કરવાનો વારો અને સ્મરણ ધ્યાન રહે. મને કાલે બાબા કહેતા હતા કે પ્રભુને 5 જે પ્રિય વસ્તુ છે એનું ચિંતન કાલે બાબાએ આપણી સામે કર્યું, શરણમ કુમારજી. અને એ દર્શન કરતા એમને બતાવ્યું કે પ્રભુના 5 તત્વો જે પ્રભુને પ્રિય છે એના વિશે જો આપણે જાણીએ કે સાંભળીએ તો આપોઆપ આપણને પ્રભુનું સ્મરણ થવા લાગે. અહીંયા બેઠા બેઠા આપણે કહેવામાં આવે કે ખાંડનો પર્વત હતો, એટલે ખાંડનો પર્વત હતો, સાકરનો પર્વત હતો એવું કહેવામાં આવે તો પછી આપણે કલ્પના કરવાની જરૂરત રહેતી નથી કે મીઠું હશે, એ બહુ ગળ્યું હશે. ખાંડનો પર્વત હતો એટલે ગળ્યું જ હોય. એ કાળું હશે કે પીળું હશે, લાલ હશે કે ભૂરું હશે, એવું પાછી ખાંડનો પર્વત એટલે એ સફેદ કે ટ્રાન્સપરન્ટ જ હોય. જેમ એનું શબ્દ સાંભળતાની સાથે એની છબી આપણા દિમાગમાં આવવા લાગે છે. અહીંયા બેઠા બેઠા વિચાર આવે કે આજે જોઈએ છે મહાપ્રસાદમાં શું છે, નહીં તો પછી પીઝા ખાઈએ. પીઝા શબ્દ આવે એટલે આપણા દિમાગમાં ધીમે ધીમે એ સ્ક્વેર નહીં હોય, એ ગોળ જ હશે, એ આકાર પણ નક્કી છે. એના માટે આપણે આજે આપણે સ્ક્વેર જેવું ખાવું છે કે ટ્રાયંગલ ખાવું છે કે રેક્ટેંગલ ખાવું છે કે રાઉન્ડ ખાવું છે, કયા એવું નહીં. એ શબ્દ પડતાની સાથે જેમ એનો ભાવ આપણા મન મસ્તિષ્કમાં સ્પષ્ટ થઈ જાય છે, એમ જ્યારે પણ મોરપંખની વાત ચાલે તે વખતે અંબા માતાની કે શિવજીની કે ચંડિકાની કે દુર્ગાની કે શંકરની કે મહાકાલની યાદ આવતી નથી. મોરપંખની વાત ચાલતાની સાથે સૌથી પહેલા આપણા દિમાગમાં કોઈ છબી સ્પષ્ટ થાય તો એ મોરપંખ તો ધની જેના મસ્તક પર વિરાજે છે. કોઈને પણ સાથે નિકટતા સાધવી હોય તો એને પ્રિય અને અપ્રિય બાબત જાણી લઈએ તો એની સાથે લોંગ ટર્મ રિલેશનશિપ એસ્ટાબ્લિશ થઈ શકે. એને શું પસંદ છે, શું નથી પસંદ, પછી ઉંમર સાથે પસંદગી બદલાય એ આપણી પ્રકૃતિ છે, પણ મૂળભૂત રીતે પ્રભુને મુરલી, મોરપંખ, માખણ, રાસ અને ગાય આ 5 વસ્તુ બહુ પ્રિય છે. આ 5માંથી કોઈની પણ જ્યારે પણ વાત ચાલે ત્યારે
તરત આપણા મનમાં પ્રભુનું ચિત્રણ સ્પષ્ટ થાય એ સ્મરણ છે. આપણા ગુણ દોષનું દર્શન આપણને સ્વયંને થાય એનું જ નામ કૃપા છે. તનરોગ દ્વારા આ બધા જ પ્રકારનું કાર્ય આપણે સંપન્ન કરીએ તો અંતે આપણા શરીરમાં થતા રોગ, પાન સેવન ભક્તિ કરીએ તો એક્સરસાઇઝ થાય, કીર્તન ભક્તિ કરીએ તો પ્રાણાયામ થાય, જેટલું જપ, ધ્યાન, યોગ, આસન, પ્રાણાયામ, અનુલોમ વિલોમ, કુંભક, રેચક આ બધું જ ભગવત સેવામાં સંભવ છે. એટલા જ માટે શ્રી મહાપ્રભુજીના આ સિદ્ધાંત પ્રમાણે એક બાજુ અષ્ટાંગ યોગને મૂકો, યમ, નિયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ, અને એક બાજુ મંગળા, શૃંગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્થાપન, શયન, ઉત્થાપન, ભોગ, સંધ્યા અને શયન. અષ્ટાંગ યોગ અને અષ્ટાયામ સેવા આ આઠેયનું જો સમન્વય કરો આપ તો તનરોગને આપોઆપ દૂર કરી શકાય છે. તનરોગ, મનરોગનો મતલબ છે મનથી વ્યક્તિ પીડાય છે. આપણે કહીએ છીએ ગુજરાતીમાં કે મન હોય તો માંડવે જવાય. એ માંડવો કયો છે? આ સંસારનો માંડવો છે. નિષ્કામ ભાવની સેવા, એ નિષ્કામ ભાવની સેવાથી જ આપણે પ્રભુના ચરણો સુધી પહોંચી શકીએ છીએ. એ નિષ્કામ ભાવની એશના રહિત સેવા, સની ઉપર એની માત્રા આવી એટલે નિષ્કામ ભાવની સેવા. એ નિષ્કામતા પ્રગટે તો તનના રોગ, પછી મનમાં ઉદ્ભવતા રોગ અને ભવના રોગ, આ ત્રણેયનું નિવારણ થાય. તકલીફ એ છે કે આપુજા પંખીડાનું પિંજરું, પંખીડાને આ પિંજરું બહુ જૂનું લાગે. આ તનરોગ જે છે એ અવસ્થા બદલાય, બાલ્ય અવસ્થા, પછી કિશોર, પછી યુવા, પછી કિશોર, પ્રૌઢ અને વૃદ્ધ. આ બધી જ અવસ્થાઓની યાત્રા કરતા હોઈએ. આપની કોઈ પણ અવસ્થા હોય, આપ કોઈ પણ પ્રકારની વ્યવસ્થામાં રહેતા હો, પણ જો આપની આસ્થા મજબૂત હોય તો એ આસ્થાને કોઈ પણ વ્યવસ્થા કે અવસ્થા બદલી શકતી. તનરોગને દૂર કરવા માટે અષ્ટાયામ સેવા જરૂરી છે. મનરોગને દૂર કરવા માટે પ્રભુનું સ્મરણ અને સત્સંગ જરૂરી છે. એનાથી મનરોગ દૂર થશે. આવું બોલાય, આવું ન બોલાય. આ વિવેક, આંખનું વિવેક શું છે, મુખનું વિવેક શું છે, કાનનો વિવેક શું છે? વિવેકનો મતલબ કેવલ દીનતા રાખવી, ધૈર્ય રાખવું, આશ્રય રાખવું, એનું નામ કેવલ વિવેક નથી. પણ આપણને પ્રભુએ આંખ આપી હોય, શું જોવું અને શું ન જોવું એ આંખનો વિવેક છે. પ્રભુએ આપણને મોઢું આપ્યું હોય, પણ શું ખાવું અને ન ખાવું એ આપણા મોઢાનો વિવેક છે. પ્રભુએ આપણને હાથ આપ્યા હોય, શું કરવું અને ન કરવું એ હાથનો વિવેક છે, પદાર્થનો વિવેક નથી. એક છરી મૂકી હોય, એનાથી કોઈ આતંકી વ્યક્તિ એ છરીથી કોઈનું ખૂન કરે તો સજા થાય, અને એ છરીથી કોઈ ડોક્ટર ઓપરેશન કરે તો આપણે ઉલટા છરી મારવાના પૈસા આપીએ. એટલે કે દોષ પદાર્થમાં નથી, પણ દોષ વિવેકમાં. આપણી વિવેક બુદ્ધિ જો હોય તો એ ગુણદોષ દર્શન થઈ શકે. પગનો વિવેક શું છે? ક્યાં જવું અને ક્યાં ન જવું. મન તો એને પ્રેરણા આપ્યા કરે છે. મન એવું તત્વ છે, મનરોગથી દૂર થવા માટે આપણે ચિંતન કરી રહ્યા છે. મન એવું તત્વ છે કે એ આપણને આંદોલિત કરે, એ બુદ્ધિને ઉકસાયા કરે. અને ઘણીવાર બુદ્ધિ એના અનુભવ, જ્ઞાન અને ઈચ્છાઓ પ્રમાણે મનને મેસેજો મોકલ્યા કરે. બુદ્ધિ મનને પ્રેરણા આપે. ઘણીવાર મનમાં થાનેલી વસ્તુ બુદ્ધિને સંકેત આપે છે. માઇન્ડ અને બ્રેન બંને અલગ અલગ બાબત છે. સર્જરી બ્રેનની થઈ શકે, સર્જરી માઇન્ડની થઈ શકતી. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મમ પ્રસીદતુ ધ્યાના સમર્થ જીવાનામ અસ્માકં સર્વદા સ્મતઃ. મનરોગ જે છે એ મનરોગની
નિવૃત્તિ માટે વિવેક બહુ જરૂરી છે. સ એ સ્નેહ છે, એના ઉપર લાગતી માત્રા એ એશના રહિત ભાવ એટલે કે નિષ્કામ ભાવ છે. એના આગળ આવે છે વિવેક. વ સ એ અને પછી વ નો મતલબ છે વિવેક. કોની સેવા થઈ રહી છે? આપણે જેની સેવા કરી રહ્યા છે એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન અનંત કંદ અખિલ બ્રહ્માંડના નાયક એવા સ્વયં શ્રી હરિની આપણે સેવા કરી રહ્યા છે. હવે સેવા જેની થઈ રહી છે, કોઈ પૂછે કે કોની સેવા થઈ રહી છે? કે નંદલાલાની સેવા થઈ રહી છે. નંદલાલા જરૂર છે, પણ એ નંદલાલા કેવલ નંદ યશોદાજીના પુત્ર છે એટલું પર્યાપ્ત નથી. કેવલ વસુદેવ દેવકીના પુત્ર છે એટલું પર્યાપ્ત નથી. એ નંદલાલા અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ દુર્જવે રૂપ ક્યાં? એ અખિલ બ્રહ્માંડનો